જય ગુરુદેવ. અગાઉ આપણે એક વિડીયો મૂક્યો હતો સતી તોરલનો વાયક. તો ઘણા તમારી જેવા સત્સંગી મિત્રોની એવી રિક્વેસ્ટ હતી કે ભાઈ રૂપાદેનો વાયક છે એના વિશેની કંઈક વાત કરો. રૂપાદેના વાયકમાં શું કીધું છે ને એ શું બાબત છે. પ્રશ્નો એકાદ બે વ્યક્તિએ પૂછ્યા. પોરબંદર બાજુના એક મારા મિત્ર છે, એમનો એક ખાસ પ્રશ્ન હતો કે ભાઈ આ રૂપાદેના વાયકની અંદર 4 જણાને મારવાની કંઈક વાત આવે છે. એટલે આપણી જે સમજણ છે, સદગુરુ મહારાજે આપણને જે કંઈ સમજણ આપી એ આપણી સમજણ પ્રમાણે આપણે આ વાણીને લઈએ ભગવાન. જોકે દરેક વાણીઓના અર્થઘટનો દરેક સંતો કરતા હોય છે, પણ એ અર્થઘટન જે કાંઈ જે વ્યક્તિ કરે એ પોતપોતાની સમજણ મુજબ કરે. સંતોની જે કાંઈ સમજણ છે એ સમજણ, સંતોનો જે અનુભવ છે એ અનુભવ અને આપણો જે અનુભવ છે એ જ્યારે એક બને તો એ વાણી છે ને એ આપણને સંપૂર્ણ રીતે પૂરેપૂરી સમજાય. દિનેશભાઈ, એટલે હવે આ રૂપાદેનો જે વાયક છે એ શું કહે છે? કે વાયક એ આવ્યો રે ગુરુના દેશનો રે, રૂપા રાણી પાટે પધારો. હું રે કેમ આવું ગુરુ મારા એકલી રે, સૂતો માલ દે જાગે. રૂપાદેને વાયક આવ્યો કે ગુરુના દેશનો હે રૂપાદે સતી, આ વાયક આવ્યો, આ પાટે તમે પધારો, આવો. તો કે બાપુ ગુરુ મહારાજને કહે છે કે હું કેમ આવું? કેમ કે પોતે રાહોડ માલાના ઘેરથી મેવાસાનો રાજા અને ધર્મનો વિરોધી રૂપાદે આ જે સંપ્રદાયની અંદર નિજાર ધર્મની અંદર બાળપણથી વરેલા હતા. એવું કહેવાય કે કેસર મોરીના એ દીકરી હતા. અને એ રૂપાદેને ભક્તિ કરવામાં કોઈ અડચણરૂપ નહીં થાય એવું વચન આપીને તો માલદે રાજા એને પરિણાતા. પોતાની એક રાણી ચંદ્રાવણી નામે એક રાણી હતી, છતાંય પોતે બીજું લગ્ન કર્યું એવું વચન આપ્યું. છતાંય પણ લગ્ન પછી આ વચન ભંગ કરી અને રૂપાદેને અટકાવે છે કે આ માલદે રાજા છે એ હે ગુરુ મહારાજ મને અટકાવે તો મારે કેમ કરીને આવવું? અહીંયા તો મને એક બંદીખાનું મળ્યું છે. આ ખરેખર રાજ રજવાડું હશે દુનિયાની નજરમાં, પણ મારી નજરે તો આ બંદીખાનું છે. કેમ કે આમાંથી હું ક્યાંય સત્સંગ ભજનમાં જઈ આવી શકતી નથી, કોઈ સંતોના દર્શન કરવા માટે જઈ શકતી નથી. આવી મારી આ મજબૂરી છે. અને ખરેખર ભગવાન આપણે બધા જે પુરુષ જાત છે એ ભાગ્યશાળી છીએ એવું હું માનું છું કે ભાગ્યશાળી છીએ કે આપણને સત્સંગ ભજનમાં ક્યાંય જવા માટે કોઈ અટકાવનાર કે રોકનાર નથી. પણ એની જગ્યાએ માનો કે આપણો સ્ત્રીનો દેહ હોય તો આપણને કેટલી તકલીફો પડે. પોતાના પતિની પરવાનગી લેવી, બાળકોને સાચવવા, કેટલી બધી ઘરની જવાબદારીઓ, આ બધું પૂરું કરી અને પછી એને સત્સંગ ભજનમાં એ જઈ શકે જો એમાંથી સમય મળે તો. હવે રૂપાદે રાણીને આટલી બધી અડચણો છે એટલે ગુરુ મહારાજને વિનંતી કરે કે ગુરુ મહારાજ તમે દયા કરો. એટલે શું કહે છે કે નિંદરા એ મંગાવો સારા શેર નીરે, કુણે ખાટ ઢણાવો.
સોળમાં સુવડાવો વાસુકી નાગ ને રે માથે અમર ઓડાડો. કે નિંદ્રા મંગાવો સારા શેરની, ખૂણે ખાટ ઢળાવો. કે ખૂણામાં ખાટલો ઢારી દો, આખા શહેરની નિંદ્રા જે છે એટલી બધી માલદેની માથે ગારણ નાખી અને એની સોળમાં કે વાસુકી નાગને સુવડાવી અને રૂપાદે રાણી તમે હાલ્યા આવો. ખરેખર વાસુકી નાગને કોણ પકડવા ગયું છે આ પ્રશ્ન થાય બધો. પણ કયો વાસુકી નાગ? ઓલો જે વાસુકી નાગ કહેવામાં આવ્યો છે એ વાસુકી નાગની આ વાત નથી. અહીંયા કંઈક સંતોએ, આ મેઘધારુની વાણી છે, સંત મેઘધારુ અહીંયા પોતાના અનુભવની વાત પણ હારોહાર કરે છે કે રૂપાદેને જે ઘટના બની એ ઘટનાનું વર્ણન કરી અને પોતાના અનુભવની વાત કરે છે. જેવી રીતે તોરલના જે ઘટના બની જીવનની અંદર, એ તોરલના જીવનની ઘટનાને લઈને પોતાનો અનુભવ એમાં ભેગો વર્ણવીને સાસઠિયા કાઠીએ વાત કરી, એમ જ આની અંદર પણ છે. હવે આજે વાસુકી નાગ કહેવામાં આવ્યો છે, અહીંયા રૂપાદે એટલે સુરતા અને માલદે. આ સુરતાને કોણ અટકાવે છે? એને અટકાવનાર. માલદે એને અટકાવનાર છે. હવે અટકાવનાર છે એને જો પાછો કાઢવો હોય, એ જે આવરણ છે એને ટાળવું હોય તો સુરતાએ શું કરવું પડે? શું કરવું પડે? તો કે આ માલદે છે ને, એ આ સુરતાને કોણ એના રસ્તે જવા નથી દેતો? સદગુરુના ઘેર કોણ જવા નથી દેતું? આ માલદે રૂપી અહંકાર, અભિમાન. અભિમાન છે ને એ એને જવા દેતું નથી. એટલે આ અભિમાનને છોડવાને માટે શું કરવું? તો કે અભિમાનને એવો એ વાસુકી નાગ છે ને, આ મોહરૂપી વાસુકી નાગ કીધો છે કે ક્રોધરૂપી વાસુકી નાગ કીધો, એ વાસુકી નાગની હારે જો એ ફૂવરાવી દેવામાં આવે, કેમ કે એ છે ને એનાથી એ અભિમાન છે એ સૂઈ જવાનું છે. એનાથી સુસુપ્ત અવસ્થામાં આવી જાય. અભિમાન છે વ્યક્તિનું છે એ સુસુપ્ત અવસ્થામાં આવી જાય પછી નડતર રૂપ થતું નથી. નકર અહંકાર તો રહેવાનો ને રહેવાનો. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી અહંકાર તો છે ભગવાન. પણ અહંકાર જો સુસુપ્ત થાય, આ અહંકાર જાતો નથી, સુસુપ્ત થાય. એ અહંકાર જો સુસુપ્ત થાય તો બહુ એ આવરણ રૂપ બાધારૂપ બનતો નથી. એટલે કે આ અહંકારને તમે એવું ગારણ નાખીને સુવડાવી દો. હવે રૂપાદે સતી ત્યાં જવા માટે તૈયાર થાય છે. વાડે રે એ વાડે રે મોતીડા પરોવી રે, કિલડી ચોડી છે લલાટ. થાળ રે એ ભર્યો રે સગ મોતી રે, રૂમ ઝૂમ કરતા એ તો જાય. ત્યાંથી રે એ રૂપાદે સતી ચાલી રે, આવ્યા દોઢીને દરબાર. ભાઈ રે એ પરોડિયા વીરાવી નવો રે, તું તો સૂતો છો કે જાગ. દરવાજે આવ્યા અને ત્યાં દરવાજે જે ઓલો ચોકીદાર હતો ને, ચોકીદાર હોય દરવાજે, ચોકીદાર હતો ને એને પૂછ્યું કે ભાઈ સૂતો કે જાગે? માં રાણી કાંઈક સૂતો ને કાંઈક જાગતો. એ જવાબ આપે છે, પણ તમે ક્યાં જાઓ છો? એ કાંઈક રે
એ સૂતો ને કાંઈક જાગતો રે, રાણી તમે કઠડે પધારો. કે વ્રત રે એ રયાતા એકાદશી ના રે, ઈશ્વર પૂજવાને જાવું. કે એકાદશી નું વ્રત રહ્યા છે તો ઈશ્વર પૂજવા માટે જાવું છે, તો આ દરવાજો છે એના તાળા ખોલી દે. આ પરોડિયો છે એ આંધળો છે, આંધળો પરોડિયો છે, જે પહેરેગીર છે, જે ચોકિયાત છે, ચોકીદાર છે, આંધળો છે. સદગુરુને ઘેર જવા માટેનો જે દરવાજો છે એ દરવાજાનો એક ચોકીદાર છે, અને એ ચોકીદાર આંધળો છે. એ આંધળો ચોકીદાર છે ને એ અર્ધ સુષુપ્ત અવસ્થામાં હંમેશને માટે પડેલો છે, કાંઈક સૂતો ને કાંઈક જાગતો. અર્ધ સુષુપ્ત અવસ્થા જેને કહેવાય. સદગુરુને ઘેરે જવા માટે જે દરવાજો છે એનો ચોકીદાર છે એ પ્રેમ છે ભગવાન. અને આ પ્રેમ છે ને એ અર્ધ સુષુપ્ત અવસ્થામાં પડેલો છે. પ્રેમ જેને દુનિયાવી પ્રેમ કહેવામાં આવે. હવે ઈ જો જાગૃત થઈ જાય તો ઈ આધ્યાત્મિક પ્રેમ બની જાય. જો ઈ જાગૃત થઈ જાય તો, નહીતર દુનિયાવી પ્રેમ છે. હવે દુનિયાવી પ્રેમ છે એ આંધળો છે. એ એટલે કયો તો કે એને મોહ કહેવામાં આવ્યો, એને મોહ કહેવામાં આવ્યો છે. ઈ એટલે ઈ સૂતોય નથી ને જાગતોય નથી, અર્ધ સુષુપ્ત અવસ્થામાં છે ને પાછો આંધળો છે. એ આંધળો પરોડિયો છે. તાળા રે એ જડાવી વિસળશે નારે, ઊંચિયું માલાજીને હાથ. ઉભા રે રહીને અલખ યારાદીઓ રે, ખડપે ખોલીએ બારી. કે તાળા જડાવીને વિશાળ શેરના કુંસી છે માલાને દરબાર. હવે આ તાળું કોઈનું તૂટે એવું નથી, એવું જડેલું છે, સમજ્યા? અને કે એની કૂંચિયું તો એ કે માલદે પાસે છે, માલા પાસે છે, કે રાણી હું ખોલી શકું નહીં. હવે મોહ છે ને એ કોનું કેવું કરે? અહંકાર. મોહ અહંકાર નું કેવું કરે. એ સુરતાન ત્યાંથી હાલવા ન દે. પ્રેમ હોય તો હાલવા દે. પછી સુરતા રાણી શું કરે છે તો કે સદગુરુનું સ્મરણ કરે. જો એ સદગુરુમય બની હોય ને તો કરે. હો ભગવાન, સુરતા છે એ સદગુરુમય બની હોય તો સદગુરુનું સ્મરણ કરે, અને તો જે આ તાળા છે ને એ ઉઘડી જાય. એટલે ઊભા રહીને કે અલખ આરાધ્યો અને ખબકે ખોલી એને બારી. સદગુરુનું સ્મરણ કરતા આ રૂપાદેને આ જે દરવાજો હતો એ ખુલી ગયો. જય ગુરુદેવ. ત્યાંથી રે એ રૂપાદે સતી ચાલી રે, આવ્યા ધણીને દરબાર. અલખ એ વધાવ્યો સાચે મોતી રે, સોનૈયો પાટે પધરાયો. ત્યાંથી રૂપાદે સતી આવ્યા ધણીને દરબાર. સોનૈયો હતો એ પાટે પધરાયો ને હવ ગતને રામ પ્રણામ કર્યા, સીતારામ કર્યા.
સૌગતને હરોહરી મારા ગુરુને પ્રણામ, ગુરુને વંદન કર્યા, સાક્ષાત દંડવત પ્રણામ કરી અને રૂપાદે રાણી બેઠા કે આવ્યા રે રૂપાદે રાણીને હવે ઝળહળ જોઈતું દર્શાણી. સૌરે એ ગતને હરોહરી રે મારા ગુરુને પ્રણામ. આવ્યા રે એ રૂપાદે સતી આવ્યા રે જડહડ જોઈતું દર્શાણી. રૂપાદે રાણી આવ્યા કે જડહડ જોઈતું દર્શાણી અને આખી ગતમાં આનંદ મંગલ વર્તાઈ રહ્યો. જ્યારે ગત કહી છે તો કે આ જે ઇન્દ્રિયો છે એ પણ આનંદ મંગલ કરવા લાગે. જ્યારે આ સુરતા સતી છે એ સદગુરુના ઘેર પધારે ત્યારે આખા દેહની માલિકો સંતોએ કીધું કે મેં તો જોયું તખત પર જાગી એવી મધુરીસી મોરલી વાગી, સંત મળ્યા મને સુહાગી એવી જણણ ઝાલરી વાગી. જીવણ બાપા એવું કહે કે દેખંદા કોઈ આ દલમાય, દેખંદા કોઈ આ ઘટમાય એવી જણણ આ દલમાં આ ઘટમાં નિરખંદા પરખંદા દેખંદા. ક્યાં? તો કે આ ઘટમાં, આ ઘટની માલિકોરા, આ દેહની માલિકોરા આ ઘટમાં. ન્યા કોઈ ઊંડા ઉતરી અને જો જોવે તો કે ઝાલરી વાગે. જીવણ બાપુ આમ કહે છે. એટલે આ સુરતા સદગુરુને ઘેર પધારે ને એટલે આનંદ મંગળ થાય ને આ વાજા વાગે. ધણીના દરબારમાં આ સતી જાય એટલે આનંદ મંગળ વર્તાય. આખી ગઈતની અંદર આનંદ મંગળ વર્તાઈ રહી. પછી જે આ ઇન્દ્રિયો છે એ વિષયાભિમુખ હોય એ સદગુરુથી અભિમુખ થાય, વિષયોને છોડી અને એ અંતર્મુખ થાય, સદગુરુથી અભિમુખ થાય. એટલે આખી ગઈતની અંદર આ ગઈતમાં જય જયકાર આનંદ મંગળ એ વર્તાવા લાગી. હવે વાહ શું બને છે? માલદેને તો મૂકીને આવી હતી, હવે માલદેને બીજી રાણી છે પાછી. માલદેને બીજી રાણી પણ છે, ચંદ્રાવલી નામની. ચંદ્રાવલી ચાલ્યા ગામ મારે સૂતો માલાને જગાડ્યો. ઉઠો રે એ રાણાને ઉઠો રાજીયા રે રાણીએ રાજ બળાવ્યા. ચંદ્રાવલીએ તરત માલાને જગાડ્યો. એ માલા ઉઠો ઉઠો મહારાજ, આ તમારી રાણીએ રાજ બળાવ્યા. કે ઈ ઓલા ના છે એને ન્યા ગઈ કે આ રાણીએ રાજ બળાવ્યા. કઈ ચંદ્રાવલી? જે આ અહંકાર છે ને, અભિમાન છે ને, એની વાસના રૂપી આ રાણી ચંદ્રાવલી છે. ઈ આખા ગામમાં ફરે. કયું ગામ? કઈ મેવાસા ગામની વાત નથી કરી ભગવાન. આ ગામ, આ કાયાનગરમાં, કાયાનગરમાં ફરી અને જોયું તો કે આ ઓલી તો વાહ ગઈ સુરતા, અને પાછી એની હોક કહેવાય. એટલે એને એની ઈર્ષા તો હોય. તરત જ એ ઉઠો રાણા ને ઉઠો રાજીયા કે આ તમારી રાણી ગઈ, જો જાઓ. કે ઝડપ દઈને માલ દે જાગ્યા. શું કર્યું? ઝડપ એ દઈને રે માલ દે જાગી રે સોળમાં વાસુકી ધૂંધ
વિયો કરડ્યા રે એ હતા રે પણ ઉગર્યા રે ભાગ રાણી ચંદ્રાવલી ભાગ ઝડપ દઈને માલદે જાગ્યો અને હોળમાં ઓલો વાસુકી નાગ હતો એ તરત જ ધૂંધવો કેમ કે ભેગો જ છે. અહંકારની હારે ને હારે ઈ છે. હવે આ વાસના છે એ અહંકારને જગાડે ને એટલે ભેગો ઓલો પણ જાગે. પછી ડંખ મારે પણ મરે નહીં કે ભાગ રાણી ચંદ્રાવલી ભાગ. આ કરડી તો ગયો પણ બચી ગયા. એ ડંખ મારે પણ આ મરે નહીં એના ડંખથી. સમજ્યા? અહંકાર એવો છે, અહંકાર એવો છે એના ડંખથી પણ મરે નહીં. કે કરડ્યા હતા પણ ઉગર્યા કે ભાગ રાણી ચંદ્રાવલી ભાગ. હવે માલદે જાય, હાથમાં ખડક ખાંડું લીધું. ખડગ એ ખાંડું રે લીધો હાથ મારે માલ દે દરિયા સર પર. શિર ઉપર પાઘડી ધારણ કરી ખડગ ખાંડું હાથમાં લીધું અને હાલ્યો. જોયા રે એ મંદિર જોયા માળિયા રે જોયા એણે ઘોડાની ઘોડાર. ક્યાંય રૂપાદે જોવામાં આવ્યા નહીં. મંદિર માળિયા જોયા, ઘોડાની ઘોડાયરું જોઈ, પણ ત્યાં ક્યાંય રૂપાદે ન જોયા. એવે ઠેકાણે ગોતવા ગયો કે જ્યાં રૂપાદે હોતા નથી. અહંકાર છે ને આ સુરતાને ગોતવા જાય, કેવે ઠેકાણે જાય તો કે ઈ ન જવાના ઠેકાણે ઈ એના ઠેકાણા હોય ત્યાં ગોતે ને. ઘોડાની ઘોડારીમાં જોવે ને મંદિર માળિયા જોવે, પણ ત્યાં રૂપાદે દેખાવામાં આવ્યા નહીં. ત્યાંથી આગળ હાલ્યો. ત્યાંથી રે એ રાહોડ માલો ચાલિયા રે આવ્યા દોઢીને દરબાર. ભાઈ રે એ પરોડિયા વીરાવી નવું રે રાણીને જાતા તે જાણી. કે પેલા ભાઈ રાણીને ત્યાંથી જાતા જાણીતી, દીઠીતી, જોઈતી. પરોડિયાને પૂછ્યું, દરવાજે આવ્યો તો ઓલાએ ના પાડ્યું. કે કાંઈક રે એ સૂતો ને કાંઈક જાગતો રે મુજને ખબર નથી. કોપરે એ કરીને ખાંડું ફેરવ્યું રે પ્રોડિયાનું માથું સી જુદું કીધું. પરોડિયાને મારી નાખ્યું કે હું કઈક ખૂતો ને કઈક જાગતો, બાપુ મને ખબર નથી. કે પરોડિયાને તરત જ એની ઉપર એટલો ક્રોધ કર્યો, ખીજ ચડાવી, કોપ કરી, તલવાર વીંજી ફેરવી અને પરોડિયાનું માથું ધડથી મસ્તક જુદું કરી દીધું. ટૂંકમાં કહ્યું તો કે એને મારી નાખ્યું. હવે જોજો આને પણ પાછો સજીવન કરે. આ અહંકાર જે અભિમાન હાલે ને એટલે એ પ્રેમને મારી. અભિમાન હોય ને પ્રેમ ન હોય ભગવાન. સમજ્યા? એટલે પ્રેમને મારનારો આ અહંકાર છે, અભિમાન છે. અભિમાન છે ને એ પ્રેમને મારે, ધડથી માથું એનું જુદું કરી નાખે. ત્યાંથી રે એ રાહોડ માલો
ચાલિયા રે આવ્યા ઋષિને દ્વાર. પાછલી એ પછી તે ચડિયા રે ભાડી ત્યાં રૂપા દેનાર. આવ્યા ત્યાં કે જ્યાં મેઘધારુ ને ઘેરે પાટ મંડાણો, ન્યા રાહોડ માલો આવ્યા. આ ઋષિ મેઘધારુ ને ન્યા પધાર્યા. પાછલી પછી તે ચડ્યા. પાછલી પછી તે ચડીને જોયું કે આ માલો રૂપાના હેરણા હેરે તિરાડમાંથી જોવે. જોયું એટલે ન્યા જોયા રૂપાદે સતી, પણ અહંકાર ન્યા જઈ શકે નહીં. જોઈ શકે કે હા એ રહી કે રૂપાદે સતી આ ન્યા રહ્યા, પણ ન્યા જઈ શકતો નથી. પછી શું કર્યું તો કે એની પગની મોજડી હતી ને એ બગલમાં લઈ લીધી બહારથી. એટલે સુરતાને જે હાલવા માટેના જે સાધન છે કયા? આ બે પગની જે મોજડી છે, કઈ તો કે આ હાલી રહી ને એ મોજડી ભગવાન. આ ઈ મોજડીની વાત કરી, અને ઈ મોજડી અહંકાર લઈ જાય ને તો એનું કઈ કરી શકતો નથી. ઉલટાની એના બગલમાં બામલાઈ થઈ ગઈ માલદેની. માલદે આવ્યો એટલે એમાં ખબર પડી ગઈ. શું કહે છે? ગુરુ રે એ ગુરુ મારા દેવાંગી રે, જો તું ઝાંખી રે દર્શાણી. આપણા એ શેરમાન નહીં કોઈનું ગરો, નકી માલ દે પધાર્યા. કે આપણા શહેરમાં કોઈ નુગરો નથી, આ જોઈતું ઝાંખી દર્શાણી. આ શહેરમાં કોઈ નુગરો નથી તો એક સિવાય માલ દે. આ અહંકાર છે એ જ નુગરો છે, એ નુગરો છે. એના સિવાય કોઈ નુગરો નથી તો નક્કી આવ્યો છે એટલે આ જોત છે એ ઝાંખી પડી. નકર ત્યાં પાટની જોત કઈ ઝાંખી પડી ગઈ હતી ને એવું નહોતું થયું કે કોઈ માણસ આવે ને કઈ પાટની જોત ઝાંખી પડી જાય, એવું થોડુંક બને. પ્રકૃતિનો સિદ્ધાંત છે, એવું ન બને. પણ આ પાઠમાં ઝાંખપ આવે ને, જે અહંકાર ઉભો થાય ને ત્યારે ઝાંખપ આવી જાય. ભાવની અંદર ઝાંખપ આવી જાય, પ્રેમની અંદર ઝાંખપ આવી જાય, ઉમળકો હૃદયનો એમાં ઝાંખપ આવી જાય. અહંકાર જાગે એટલે એ બધાને નીચા પાડી દે, ઝાંખપ આવે. આ ઈ રૂપીને જોઈતમાં ઝાંખપ આવી. બગલમાં એ મોજડી ઉપાડી જીરે માલ દે ત્યાંથી ચાલ્યા. મોજડી ઉપાડી લીધી. સૌરે એ ગત ને હરી રે મારા ગુરુને પ્રણામ. રૂપાદેને ખબર પડી ગઈ કે ગુરુ રે એ ગુરુ મારા દેવાંગી રે, પગ કેરી મોજડી હેરાણી. કે ગુરુ મહારાજ આ પગની મોજડી હેરાઈ ગઈ, હવે મારે હાલીને કેમ જવું પાછું? મોજડી વગર આ હાલી શકે નહીં.
આ રૂપાદે રાણી મોજડી વગર હાલી શકતા નથી. હા, એને હાલવું હોય તો એને હાલવું હોય તો આ મોજડી જોઈએ. એટલે કે ભાઈ આ મોજડી ઉપાડી ગયો, હવે જાવું કેમ? તો કે હવ ગતે મળીને આરાધ કર્યો અને આકાશેથી મોજડી ઉતારી. હરજી ભાટી એક વાણીમાં બોલે ને, વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી, 12 બીજના ધણીને સમરું નકળંગ ને જા ધારી. કે માલે રૂપાના હેરણા હેરાને આરાધે મોજડી ઉતારી. આરાધથી આ મોજડીને ઉતારી. સૌરે એ ગતે રે આરાધ માંડી યારે, આરાધ મોજડી ઉતારી. પેરો રે એ રૂપાદે સતી મોજડી રે, સૌગતને રે કર્યા જુહાર. ત્યાંથી રે એ રૂપાદે સતી ચાલી રે, આવ્યા દોઢીને દ્વાર. ઉભા રે એ રહીને અલખ યારા દિયો રે, પરોળિયાને સજીવન કીધો. આવ્યા પાછા જે દરવાજેથી ગયા તા એ દરવાજે પાછા આવ્યા ને તો ઓલાને તો માર નાખ્યો હતો. માલદે ઘોડું પીડ્યું હતું. ઉભા રહીને કે અલખ હારાઈ દો અને પરોળિયાને સજીવન કીધો. હવે આ હાકડી હેરીની અંદર હતાઈ ગયો હતો માલદે. ઓલાને ત્યાં મારી નાખ્યો હતો. એટલે રૂપાદે સતી આરાધ કરી આ પ્રેમને પાછો જગાડે છે, પ્રેમને પાછો સજીવન કરે છે. સાંકળી ઈશરીમાં શામો મળ્યો રે, સતીનો ઝડપ છેડલો જાલો. રાત રે એ અંધારી આંબો લૂંબે ઝૂંબે રે, સતી તમે કઠડે ગયા તા. આ અંધારી રાતમાં સતી તમે ક્યાં ગયા હતા? હે, રાત અંધારીને આંબો લૂંબે ઝૂંબે, આકડી હેરીમાં હામો મળ્યો, સતીનો છેડો પકડ્યો. તો સતી એને જવાબ આપે, હું કે વ્રત રે એ રહ્યા તા એકાદશી ના રે, ઈશ્વર પૂજવાન ગયા તા. આપણા એ શહેરમાં નહીં ફૂલવાડી, ઢોલ ને ઢમકે પાણી. કે આપણા શહેરમાં ક્યાંય ફૂલવાડી નથી, ઢોલ ને ઢમકે પાણી આવે એટલા તો પાણીના તળ ઊંડા છે. તમે એમ કહો છો કે હું ઈશ્વર પૂજવા ગઈ હતી, તો કેવી રીતે એ શક્ય છે? ઈશ્વર એકાદશી, આ એકાદશીની એનું વ્રત કરવું પડે, એકાદશી કરવી પડે. કઈ એકાદશી? કઈ એકાદશી? આ 11 આવે ઈ નહીં, ઈ એકાદશીની વાત નથી. સંતોની એકાદશી કંઈક બીજી છે. 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો રૂપી આજે એની જે આ વાસના છે એ 5 વિષયોની અંદર પ્રવૃત્ત છે. અને 11મું મન,
આ એને વશ કરવાનો છે. ઈ રૂપી એકાદશી કરવાની છે. સમજ્યા? ઈ એકાદશી તો કે ઈ એકાદશીનું તમે વ્રત કર્યું તો કે એની આ ફૂલવાડી છે, આ એ ફૂલ તો નથી, તમારે ફૂલની જરૂર પડે ને ઈશ્વર પૂજવા ગયા હતા. આપણા શહેરમાં તો ક્યાંય ફૂલવાડી નથી, કેમ કે આ ઉજળ શહેર છે. આનું ઉજળ શહેર છે, ત્યાં પાણી નથી કે ઢોલને ઢમકે પાણી આવે. કુવા એટલા કે અહીંયા ઊંડા છે, નીચે ઢોલ વગાડે ને તો અહીંયા ઉપર સંભળાય, એટલો કુવો ઊંડો હોય તો અહીંયા પાણી આવે, ઢોલને ઢમકે પાણી. એમાં ફૂલવાડીના ક્યાંય કોઈ ફૂલવાડી કોઈએ વાવી નથી. તો કે સાંભળો રાहुल માલા કે પેલી રે ફૂલવાડી સિંહલ દ્વીપ મારે બીજી ગઢ રે ગિરનાર, ત્રીજી રે ફૂલવાડી આબુ શેર મારે, ચોથી મારી થાળી માં રાણી. કે પેલી ફૂલવાડી સિંહલ દ્વીપમાં, બીજી ગઢ ગિરનારમાં, ત્રીજી ફૂલવાડી કે આબુ શેરમાં આબુગઢમાં, અને ચોથી જો આ મારી થાળી ઠેરાણી. એમ કરીને જ્યાં ઝડપ દઈને થાળીની માથેથી છેડો તાણ્યો, ત્યાં તો રંગબેરંગી ફૂલોનો બાગ મગમગી ઉઠ્યા. જાય જોઈને કેવડો, કેતકી ને મોગરો ને કસ્તુરી ને ગુલાબ ને આવા બધા ફૂલ મેકવા લાગ્યા. ક્યાં ફૂલડા? કેમ કે અહંકારની પાસે એવું કઈ છે જ નહીં. આવા રંગબેરંગી ફૂલડા એની પાસે નથી, એવી ફૂલવાડી એની પાસે નથી. ચાર પરા પશ્ચિમથી મધ્યમાં વેખરી, આ ચાર વાણી રૂપી ફૂલવાડીની વાત અહીંયા કરવામાં આવે છે. કે પેલી તો પરામાં પડી છે સિંહલ દ્વીપ, બીજી પશ્ચિમથી ગઢ ગિરનારમાં, ત્રીજી છે એ મધ્યમાં આબુશેરમાં છે, અને ચોથી છે એ આ વેખરી. ઈ જો આ મારી થાળીમાં રહી, આ બોલાય ઈ વેખરી. આ પરા પશ્ચિમથી મધ્યમાં ને વેખરી એના આ ફૂલડા છે, શબ્દોરૂપી ફૂલડા છે રંગબેરંગી. બધાયને આ રંગબેરંગી સારા શબ્દો છે, બધાયને ગમે, એને આ રંગબેરંગી ફૂલડા કીધા છે ભગવાન. આ ઈ રૂપી ફૂલવાડી છે. અને આ જોઈ અને માલદે તરત જ નમી ગયો. અહંકાર જ્યારે આવું જોવે ને ત્યારે અહંકાર છે ઈ પીગળે. ઝડપ એ દઈને છેડલો તાણીઓ રે, ફૂલડે સાબુ ઉભરાણી. સતી રે એ જે મારગડે તમે